નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આરટીઈ એક્ટ 2009 અંતર્ગત જે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હતી તેને 3 રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ એ રાહમાં બેઠા છે કે ચોથો રાઉન્ડ બહાર પડશે કે નહીં પડે। તો આના માટે સરકારશ્રી દ્વારા કે ડીઓ કચેરી દ્વારા કોઈ મતલબમાં બરાબર માહિતી નથી રજૂ કરવામાં આવી કે આરટીઈનો પ્રવેશ પૂર્ણ થઈ ગયેલો છે કે આરટીઈની કોઈ જગ્યા હવે ખાલી નથી, આવી કોઈ ક્લિયર માહિતી આપવામાં આવી નથી। આ જ સમય દરમિયાન સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે અને આરટીઈના જેને ફોર્મ ભર્યા છે તે વાલીઓ અવઢણ અને મુશ્કેલીમાં છે કે અમારે બીજી સ્કૂલમાં એડમિશન લેવું કે વેઇટ કરવો। જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે જે વિદ્યાર્થીઓ નબળા વર્ગના છે, આર્થિક પછાત છે, જેને ખરેખર આરટી એક્ટ હેઠળની એડમિશનની જરૂરિયાત છે તેવા ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશન વંચિત રહી ગયેલા છે। જ્યારે જે કેપેબલ વ્યક્તિઓ છે, જેને કંઈ આરટીઈની જરૂર નથી અથવા તો કંઈ એક ધોરણ પૂરું કર્યું હોય અને ત્યારે આરટીઈનું એડમિશન ન મળ્યું હોય અને એક ધોરણ પૂરું કર્યા પછી બીજી વાર પણ પહેલા ધોરણનો વિદ્યાર્થી જ આરટીઈમાં પ્રવેશ માટે અરજી કરે અને એને એડમિશન મળી જાય, તો આવા પણ કિસ્સાઓ રાજકોટ તેમજ અલગ અલગ શહેરોમાંથી બહાર આવી રહ્યા છે। મેં ન્યૂઝપેપરમાં જોયું એ પ્રમાણે રાજકોટની અંદર તો 400 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 1માં ભણતા હોય અને તેને આરટીઈમાં એડમિશન માટે પ્રોસેસ કરી હોય અને આરટીઈમાં એને એડમિશન મળી ગયું હોય, તો આમાં કોણ દોષિત? વિદ્યાર્થીઓ, વાલીઓ કે શિક્ષકગણ કે ડીઓ કચેરી? તો તે એક તપાસનો વિષય બની જાય છે અને આવી જે ગેરરીતિઓ થાય છે અને તકવાદી લોકો જે અમુક કંઈ નાણાકીય રૂપિયા મેળવી અને પણ એડમિશન મળ્યા તેવી પણ વાતો થતી જોવા મળે છે। તો આ બધું આરટીઈ એક્ટ હેઠળ જે નીતિ નિયમો છે, જે કાયદાઓ છે, એનું સરેઆમ ઉલ્લંઘન થાય છે અને ગેરરીતિ આશરી અને આખી પ્રોસેસને જે કાંઈ સારા હેતુઓ છે તેને નેવે મૂકી દેવામાં આવી રહ્યા છે। આ ગુજરાતમાં જ નહીં પણ મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, તેની અંદર પણ આ જ કન્ડિશન છે કે શિક્ષકગણ ડીઓ કચેરી દ્વારા જે આરટીઈના મૂળ નિયમો છે એમાં ફેરફાર કરવા માટેની એફિડેવિટો આપવામાં આવેલી છે। જે ઝોન વાઇઝ 1 કિલોમીટરથી 6 કિલોમીટરના દાયરામાં એડમિશન હોય તેના નિયમોનું પણ પાલન કરવામાં નથી આવ્યું। વિદ્યાર્થીઓનું જે માધ્યમ છે, ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, તેમાં પણ બરાબર વિદ્યાર્થીઓને અડચણરૂપ થઈ રહ્યું છે। ઘણા મિત્રો અથવા વિદ્યાર્થીઓને એવા પ્રશ્નો આવી રહ્યા છે કે અમારા બાળકને ઇંગ્લિશ મીડિયમની અંદર આરટીઈમાં એડમિશન મળી ગયું છે, સ્કૂલ પણ સારી છે, પણ સ્કૂલ દ્વારા સપોર્ટ નથી આપવામાં આવતો। જે એક્ટિવિટી હોય, ટ્રાવેલિંગ છે, અલગ જે કાંઈ એક્ટિવિટી હોય, ગુજરાતી મીડિયમના બાળકોને જે એક્ટિવિટી મળતી હોય, જે સુવિધાઓ મળતી હોય, તે ઇંગ્લિશ મીડિયમના બાળકો માટે એના ટાઈમથી માંડી અને એક્ટિવિટીથી માંડી બધામાં ડિફરન્ટ, કે એને ઘરેથી લાવવા મૂકવાની સુવિધા પણ ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન આરટી હેઠળનું છે એટલે તમને સુવિધા નહીં મળે। તો આવો ભેદભાવ શા માટે? વારંવાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ટકોર છે કે આરટી એક્ટ હેઠળના જે બાળકોને એડમિશન આપવામાં આવે છે તેની જોડે કોઈ ભેદભાવ ન રાખવો, કે એ બાળકોને જે મેઇન ધરોહરમાં આવે તેના માટે પૂરું શિક્ષણ મળી રહે, પૂરી નાણાકીય સહાય મળી રહે, એના માટે તેને પ્રોત્સાહન આપવું। તે બાળકોને જે સામાન્ય બાળકો છે એની હારે જે વર્તાવ કરવામાં આવે, જે રીતે એને એક્ટિવિટી શિક્ષણ આપવામાં આવે તેવી જ રીતે આરટી હેઠળના બાળકને શિક્ષણ આપવું। આવા ઘણા બધા નિયમો આપવામાં આવ્યા છે, વારંવાર ટકોર કરવામાં આવી છે, આ છતાં પણ દર વર્ષે આની આ જ કન્ડિશન આવતી હોય છે। ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને એવું થાય કે અમને કેવી રીતે ખબર પડે? ઘણા બધા મિત્રોનો મારે કોલ, મેસેજ આવ્યા છે કે અમને આ સિટીના ડીઓ કચેરીનો નંબર આપો, આ સિટીની અંદર ડીઓ કચેરી અમને સપોર્ટ નથી કરતી, કોઈ માહિતી નથી આપતી। તો મારું તમને કહેવાનું એમ છે કે વાલી મિત્રોને, જો તમારે કંઈ પણ આરટી એક્ટ હેઠળ કે તમારા જિલ્લાની સ્કૂલમાં અથવા તો તમારા જિલ્લાની ડીઓ કચેરીમાં કે આરટી હેઠળ ટોટલ કેટલી જગ્યાઓ છે, એ જગ્યાઓમાંથી કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું અને કેટલી જગ્યાઓ ખાલી છે, હવે આરટી એક્ટનો ચોથો રાઉન્ડ બહાર પડશે કે નહીં પડે, આ બધી માહિતી તમને મેળવવાનો તમારો અધિકાર છે। અને આ અધિકાર માટે તમે આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, જે આપણો કાયદો છે, માહિતીનો અધિકાર, હરેક ભારતના નાગરિકને માહિતીનો અધિકાર છે, આ કાયદાનો તમે ઉપયોગ કરી અને આરટીઆઈ કરી અને તમે એ બધી સંપૂર્ણ માહિતી લઈ શકો છો। આરટીઆઈ કરવામાં ઓનલી ફોર 20 રૂપિયાનો ખર્ચો હોય છે। એક
બ્લેન્ક પેપર ઉપર 20 રૂપિયાની કોર્ટ ફી ટિકિટ લગાડી અને તે તમારી ફરિયાદ છે, તમારી જે માંગણી છે, તમારી જે જાણવાની અધિકાર છે, મતલબમાં જે તમારે જાણવું છે આરટી હેઠળ કેટલી જગ્યાઓ ખાલી છે, કેટલી જગ્યાઓ પૂરાઈ ગઈ અને હવે જે ખાલી જગ્યાઓ છે એનું શું કરવામાં આવશે, ક્યારે એડમિશન આપવામાં આવશે, એટલે કે ચોથો રાઉન્ડ બહાર પડશે કે નહીં પડે, તે માહિતી તમે ડીઓ કચેરી અથવા લાગતા વળગતા શિક્ષણ અધિકારીની જે કાંઈ કચેરી છે અથવા તો જે આપણું શિક્ષણ ખાતું છે તેની પાસે આરટીઆઈ કરી અને તમે લેખિતમાં આ માહિતી બધી માંગી શકો છો. આ માહિતી આપવાનો હેતુ મારો એવો છે કે ઘણા બધા વાલીઓને અવઢણમાં છે કે જે સ્કૂલમાં આરટીઆઈનું ફોર્મ ભર્યું છે અને વેઇટ કરી રહ્યા છે કે અમને આરટીઆઈમાં એડમિશન મળશે કે નહીં મળે, ચોથો રાઉન્ડ બહાર પડશે કે નહીં પડે. એ લોકો પાસે સ્કૂલમાં ફી ભરવાના પૈસા પણ નથી અને આર્થિક કન્ડિશન ખરાબ હોવાને કારણે એ બાળકનું ભવિષ્ય, એનું ભણતર બગડી રહ્યું છે. જ્યારે આપણા બંધારણની અંદર એવો નિયમ છે કે 1 થી 14 વર્ષના બાળકને 6 થી 14 વર્ષના બાળકને જે ભણાવવાનો, એને પ્રાથમિક શિક્ષણ આપવાનો ફરજ મા બાપની છે અને જો મા બાપ એને શિક્ષણ ન આપી શકે તો એ શિક્ષણ આપવાનો ફરજ ગવર્મેન્ટની છે. તો આવા બધા કાયદાઓને નેવે મૂકી અને મન ફાવે તેવી રીતે આરટીઆઈમાં એડમિશન આડેધડ જે કાંઈ સિસ્ટમ મિસ્ટેક, ટેકનિકલ મિસ્ટેક કે જે કાંઈ કહેવી શકાય કે ભ્રષ્ટાચારની ઘૂસણખોરી થવાથી અથવા તો કોઈ બેદરકારીના અભાવે જે આ આરટી એક્ટ હેઠળ જે રિયલમાં આવતા આર્થિક અને નબળા વર્ગના જે બાળકોને અન્યાય થઈ રહ્યો છે, તો તેની સામે સરકારશ્રી દ્વારા, ડીઓ કચેરી દ્વારા યોગ્ય ધ્યાન દઈ તપાસ કરી અને જે જરૂરિયાતમંદ બાળકો છે તેના માટે એક આશાનું કિરણ જન્મે તેવી પ્રોસેસ કરવી ઘટે. કારણ કે પોતપોતાની જે ફરજો છે એ ફરજોમાં બધા ફોર્માલિટી માટે જે કાંઈ અધિકારી, જે કાંઈ લેવલના અધિકારી હોય તે એકાબીજી ઉપર ટીકરું ઢોળે છે કે આ તો મારી અંડરમાં ન આવે, આ તો આને જોવાનું હોય, આ તો આને જોવાનું હોય. તો જે કાંઈ એ અંદરનો ભેદભાવ છે, પક્ષપાત છે, એના લીધે જે નબળા વર્ગના બાળકો છે એને ભોગવવું પડી રહ્યું છે એવી કન્ડિશન સર્જાણી છે. ન્યૂઝપેપરમાં આવે, આરટીઆઈ થાય, હાઈકોર્ટમાં અપીલ થાય, પછી તાબડતોબ એની કાર્યવાહી કરવામાં આવે, એનો કોઈ મતલબ નથી. કોઈ પણ બાળકોના શિક્ષણ સાથે આપણે કંઈ પણ ખેલ રમી ન શકીએ. તો મારી એક જ અપીલ છે કે જે લાગતા વળગતા અધિકારીઓ, વાલીઓ, શિક્ષણગણ જે કંઈ પણ હોય તે આ નબળા અને આર્થિક વર્ગના બાળકો છે તેના શિક્ષણ અને તેના કેરિયર સામું જોઈ અને લાગતા વળગતી જે પ્રોસેસ કરવી. આ ઉપરાંત કોઈ પણ એવા ખોટા એડમિશન હોય તો એને સ્વેચ્છાએ પણ એડમિશન કેન્સલ કરાવી શકે છે. કોઈ આપણી કન્ડિશન એવી છે કે આપણે જરૂરિયાત નથી અથવા આપણે કોઈ ખોટી માહિતી આપી અને ભૂલથી એડમિશન લેવાઈ ગયું છે તો તમે સ્વેચ્છાએ તમારું એડમિશન પણ કેન્સલ કરાવી શકો છો. આ ઉપરાંત જે બાળકોને એડમિશન નથી મળ્યા તે ડીઓ કચેરીમાં પણ પોતાનું નામ નોંધાવી શકે છે કે ભાઈ મને એડમિશન નથી મળ્યું અને કોઈ જગ્યા ખાલી પડે તો મને વહેલી તકે એડમિશન આપો. કોઈ પણ પદ્ધતિ, તમારી જે કાંઈ પદ્ધતિ હોય, રાઉન્ડ બહાર પાડવાનો અથવા તો વ્યક્તિગત કોન્ટેક્ટ કરવાનો અથવા તો કંઈ પણ XYZ જે પદ્ધતિથી તમારે એડમિશન આપવાનું હોય તે રીતે મને જગ્યા ખાલી થાય તો મને એડમિશન આપવા વિનંતી, આવી અરજી અથવા તો આરટીઆઈ, તમારે માહિતી જો તમે આરટીઆઈ કરી શકો તો આવી અલગ અલગ પ્રોસેસ દ્વારા તમે આમાંથી તમે નિવાડો મેળવી શકો કે આખું ચિત્ર સ્પષ્ટ કરી શકો કે કન્ડિશન શું છે ભાઈ, હવે વેઇટ કરો કે ન કરો, કે એડમિશન મળશે કે નહીં મળે. તો આ બધું આખું ક્લિયર થતું જોવા મળશે. આ માહિતી જો તમને ઉપયોગી થઈ હોય તો તમારા મિત્રો, સગા સંબંધીઓને શેર કરજો. જો અમારી ચેનલ પર તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબર કરજો. જય હિન્દ, જય ભારત.